ગામમાં તો ફર્યો ને ગામમાં આગેવાનો મળ્યો. આગેવાનોએ તો આપણને સંમતિ આલી ને ફૂલ ટેકો આલ્યો હ. પણ સારું એ આ પહેલાજભાઈ મને થોડું નડે એવા લાગે છે. તે લાય તમે પહેલાજભાઈ તો મળી આવો અને એમના પાસે વાત તો લઈ લઉં હું કેવું થાય હ. બોલો ભાઈ આવો બેહો. બોલો કેવું ચાલે કહો. બસ શાંતિ હે ભાઈ. આ તું આમ થઈને લે તો હા હા કદાચ પહેલા જ બેઠા ભેગો થતો છું. ના કશું સારું થયું આયા તું મોં તો શું હોય. આ એક વાત કહું. હા કયો આ ચૂંટણીનું જાહેરનામું પડી ખબર હે? એ તો 2 મહિનાથી પડી હોત ભાઈ. હા એ કેવું છે કે આ વખત સરપંચમાં ઉમેદવારી કરવાની પૂરી ઈચ્છા છે મારે. બરાબર. અને ગોમ્બો 4-5 આગેવાના મળ્યો હતો. હા એ મને કે કોણિયાભાઈ તમે સરપંચ બનો તો સારું. હા તો કશો વાંધો નહીં બનો કે છે ગોમ તૈયાર હોય ને તમારો સપોર્ટ ચાલતું હોય ગોમ તો મને તો વાંધો હોય ભાઈ કે હડો. અને એક શું હતું કે તમને ખબર હે કે અમારા બાપ દાદા વખતે એક સપનું તો હતું. તે વળી આ વખતે મને ચાન્સ મળી જાય ને સમરસમાં હું સરપંચ બનું તો અમારા બાપ દાદાનું એક સપનું પૂરું થઈ જાય. હા એ તો બરાબર છે ભાઈ બરાબર. આ તો ગોમને જોવાનું કે ભાઈ સરપંચ કોને કરવાનું કોને ના કરવાનું ગોમના હાથમાં હોય આપણા હાથમાં તો કશું હોય નહીં. તો બરાબર છે પણ આ તો એક હું તમને મળીને બધું રાય લઈ લઉં કારણ કે તમે સરપંચ એક વખત બની ચૂકેલા હોય. હું જો ભાઈ એ તો ચૂંટણી લડીને આવ્યો છું કોઈ સરવાનું વચ્ચે મુદ્દે તો આવ્યો. તો તમે ચૂંટણી લડે એ વખત તો અમે અમારા આખા પરિવારનો તમને ટેકો નહોતો આલ્યો અમે. હા આલ્યો છે એવું બધું એ તો વર્ષો વચ્ચે ગયો હવે એ બધું યાદે ના હોય ભાઈ. એટલે મારું કહેવાનું શું હોય કે આ સરપંચમાં ઉમેદવારી કરું હું અને ગોમ સમરસ કરે તો તમે મને ટેકો આલશો ને? હવે ટેકો તો જોઈશું ભાઈ જરૂર પડશે તો વળી આલી આવીશું શું ના પણ એવું હાલ કહી ના શકાય કે તમને ટેકો આલી દઈએ એવું ના કહી શકાય તારે હાલ. હા તો વાત તમારી બરાબર છે પણ આખું ગોમ તૈયાર થાય તો પછી સપોર્ટમાં ઊભા રહેજો. જોઈએ તો ગોમ શું કરે કેવી રીતનું સપોર્ટ તમને હાલે એ બધું જોઈએ. તેલ જોઈએ તેલની ધાર જોઈએ પછી આગળ વાત થયા ને કે ભાઈ. બરાબર. તો હવે એક કામ કરો. હા કયો. ગોમની જે તારે મિટિંગ થાય ને હા એ તારા આવજો ને મારા તરફેણમાં તમે ટેકો થોડું જાહેર કરજો કે. જોઈએ તો એ ટેમ તો આવવા દો ભાઈ. એ ટેમ આવે એટલે જોઈશું જેમ આપણે ગોમ કેવી રીતનું હેડ હું પબ્લિક કેવી રીતની પેલું કે આ તો ઘણા તો વળી તમને મોઢા હાર્યા લગાડે પાછળ તમારી કૂદી એવું એ થાય. એ તો એ બને બધા આપણા હોય એવું તો મારા ના મને. હા એટલે એ અત્યારે હાલ આપણે કશું નક્કી કરાવીએ થાય નહીં આપણાથી. હા તો થોડું વિચારજો આપણા માટે અને થોડું ટેકા માટે શું જોઈશું ભાઈ. હું એ ના કહું કે તમને ટેકો હાલી જ દો એવું હું હાલ ના કહું. હા ને તો બરાબર પછી તો લ્યો તો હું જાઉં થોડું કોમ હે મારા. હા જો આવજો. હા ભાઈ હા. આ જો કા સરપંચ થવા નીકળ્યા છે બધે રણસિંગો તો ફૂંચી દીધો હોય મમરા બધા મેં લેતો છે સરપંચ થવા માટે. પણ હું યો સરપંચ થવા દો મારે હું તો નહીં થવું એવો છે યોન હું થવા દો સરપંચ. જોઈએ એવું આગળ હળો ગોમ હું કહે હું કરે પછી આગળની વાત આગળ હાલ આપણે બધું કહીએ નકવું પડે પણ એનો તો સરપંચ હું નહીં થવા દઉં કદીએ નહીં થવા દઉં. આ મારો બેટો પહેલાજભાઈને મળી આવ્યો પણ મને એમની વાત ઉપરથી એમની ભાષા ઉપરથી તો મને એવી ખબર પડે હ કે એવોલે સરપંચ બનવાનો કીડો તો હળવળ્યો એવું લાગે છે. પણ જોઈએ છે આ વખત તો ગમે તે થાય ચૂંટણી લડવાની થાય ને તો ચૂંટણીએ લડી નાખવી છે પણ આ વખત તો સરપંચ તો આપણે જ બનવું હોય. હા તો ચૂંટણીનો તો રણશીંકો વાગ્યો છે પણ સારું ગમે તે થાય પણ કોન્યા ભાઈને જ જીતાડવા છે. ગમે તે થાય પણ કોન્યા ભાઈને જ જીતાડવાના છે. અરે હા ભાઈ આ બાજુ અલે મારા ખેતરમાં થોડું કોમ હતું ને આવ્યો તો ભાઈ હું કા લાય તારા ઝાડ પાવી છે પછી એક વ્યવસ્થિત કરું. હા હા અરે આ હું સર બોમ્બમાં તો રણશીંગો વાગવા પડ્યો છે ચારે બાજુ વાતો થવા પડી છે. ચૂંટણી ને ઓહો હા હા અમાર તો જો ગમે તે થાય પણ કોન્યા ભાઈને જીતાડવાના છે.
હજુ એને કોઈ નક્કી નહીં કરી પણ કોન્યા ભાઈને જીતાડવાના છે મારું. એ તમે કહો એમ થોડું કોણીઓ ભાઈ જીતી જાય, કોણીઓ ભાઈ જીતી જાય એમ થોડું જ થતું હશે. તાર શું થાય તાર? અરે પેલા પહેલા જ ભાઈ એ જૂના મોણસ છે. એ જૂનો મોળો કોઈ ના કરે ખબર પડે છે. તાને? તાન નવા તો આવશે તો એ બધો ટેન્ડર પાસ કરીને યોનો ખીચવો પડશે. ના 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 ગમે તે થાય કોન્યા ભાઈને મારે જીતાડવાના છે. આ મારો 100 ઘરનો મેલ્લો છે, 100 ઘરનો. અરે તમારો અને- હોકરનો હોકર્યો એમ તો અમારે 60 વોટ છે બરોબર. હા. તે અમારે જેના હાલવા છે અમે નહીં હાલીએ. અમારો 100 ઘરનો મેલ્લો ને 400 વોટ એટલે કોણીઓ ભાઈ જ જીત. અલે ભાઈ પેલા તમે એમ કહો છો બરોબર. હા પેલા પહેલા જ ભાઈ ને હા 500 વોટ છે હા બરોબર. 60 અમારો છે હા બરોબર. એટલે યોનો મેલ્લો ભાડે છે તે હું તમારું એ કોઈ શેકેલો પાપડ નો ભાગે તમારાથી. અરે અમાર તો ગમે તે થાય, એક વોટ આગો પાછો ના થાય ખબર પડે છે. અરે વોટની તો વાત કરું પણ પેલા જ ભાઈ જ આવશે ભાથીરા. અમારો પૂરો સપોર્ટ હા, તમારો 60 વોટમાં પેલા જ ભાઈ આવી જાય. અમારો 60 વોટ તો મુવો રહ્યો પણ યોનો ભાડે મેલ્લો આ યોનો વોટ ભાડે છે 500 વોટ છે વાત કરું તે તે શું કરશે રહ્યું? ચમ હું કરશે આવી જાય રહ્યો. અરે એને જ આવે. અરે નો અમારે ગમે તે થાય પણ કોણિયા ભાઈ નામ જો અમારે 400 વોટ માંથી એક આગો અરે પાછો તું ના યાર થાય. વધારાનું મગજમારી કરે નહીં. પણ તારે શું કરવાની કે અરે પેલા જ ભાઈ જ આવશે. કોણિયો ભાઈ જ આવશે સીધા. અરે ઓ પેલા જ ભાઈ જ ના આવશે કીધું કોણિયો- ને. ના ના કોણિયા ભાઈ ને તમારે લાવવાના ગમે તે થાય. અરે કોણીઓ બોણીઓ કોઈ ના આવે. અરે પેલા જ ભાઈ જ આવશે. તમ પેલા જ ભાઈ તું તમારે ખેંચવા અરે માંડ્યો છું. પેલા જ ભાઈ જેવો કોઈ માણસ નહીં. તમે વાત આટલું તું કરી ખેંચવા માંડ્યો છે અરે પહેલા એ ભાઈનું? માણસ વાત કરી આ ઓલે તો જેટલો કોમ કર્યો હું. અરે આયા પેલો કામ કરી નાખ્યું પૂછડું કરી નાખ્યું. ગયડો થયો છે એનો તો ગયડો ખબર તે પડે. ગયડો થયો હોય તો હું કોઈ કોમ ના કરે. અરે ગમે તે થાય. એમ નહીં સાથે મત ખોલું છે તે કોમ નહીં કરે. તારા જો હોબર તારા હાઈટ વોટમાં અમારે કોઈ મેળ નહીં આવે. અમે અમારે કોણીઓ ભાઈ જ આવશે એટલે એ જ અમારે કોણીઓ ભાઈ અરે બનવાના. તું આ બંધ થા બંધ થા. હા ભાઈ હેડ હવે. મને અરે હાથ તાતા ના લઈ લે. એમ નહીં તું હાથ કાઢે ના લઈ લે. તું એમ નહીં તું એમ આમ નહીં. છે. તું અરે પેલા જ ભાઈ જ આવશે. પેલા જ ભાઈ કોઈ ના આવે. અરે ના ચમાવ. કોણીયા ભાઈને જ આપવાનું હોય. પેલા જ ભાઈ ની કોણીયા એના ચીતો ભાઈને જ આપવાનું હોય. એ ચીતવાળા. કોણીયા ભાઈને આપવાનું. એ જીતશી. કોણીયા ભાઈને આપવાનું. અલે કોણ અલે યાર અલા પેલા પેલા જ ભાઈ ની ચૂંટણી ની ને વાત છે. ચૂંટણી નો તો હજી 4 મહિના વાર હ પણ અત્યારથી હું કર લડો હો. અરે કોણીઓ ભાઈ કરી અલા કોણીયા ભાઈને જ અમારે જીતાડવાનો છે યાર. તો પેલા જ ભાઈ આવે એ બે તો હતા હાલ એક રકાબી ચા પીવો ને તમે હોય લડી મળો. અરે આયરા ઉપાડી ફરસી. અરે અરે પેલા જ ઉપાડી વય લઈને આવ્યો. અલે તો ચૂંટણીના ટાઈમે ચૂંટણી જેને ઊભું રહેવું હોય ઊભું રહે ને જેને આવું આપણે હું કાં લડવું પડે. અલે પણ યાર આ તો કેવી વાતો કરે. એક વસ્તુ આ જે આવે બરોબર તો કોઈને ખોટું લાગે એવું થોડું બોલાય. પણ આપણા મનમાં જે પડ્યું હોય આપણા મનમાં રાખવાનું. અને મારા લડવાનું. મારા 400 વોટ અને આ હાઈ વોટ માં મને કેમ આવ્યો? અલે તારા 400 વોટ હાચા હા. પણ હું કાં લડવું પડે આપણે તારા 400 હોય એમાં 400 કોઈ આપણા અરે એક વોટ નહીં તું કોઈ નહીં. આ તું જા હેડ હવે. તું ખાલી ખોટો બોકારો કર્યા તો તું શાંતિથી જા જતું અને રહેજે. આ કોણીઓ પૈયાથી જ છે. અરે તું વધારે બોલે કે પાવડો ગુંડું ફોડી નાખો તારું હમણાં જતો ના લાગે. કોણીઓ ભય જીતવાના છે આજે. ભાઈ સમજી જા વસંત જવા દેજે. આ લ્યો આ મનુભાઈ હા. હું આપણે આબા વાળો આવો અને આપણે હું કાં લડવું પડે પેલા જ ભાઈ આવે કે કોણીઓ ભાઈ આવે. કોણીઓ ભયને જ લાવવાના છે ગમે તે થાય. આ ઉપર ખેંચી છે કે હું એ આલ્યું તમારે હોય ને લાવવા લાવજો પણ અત્યારે લડશો નહીં હજી. ભાઈને હું આલ્યું હોત તે ખેંચીને આવ્યો અમારે. ચૂંટણીના તો 4 મહિના વાર હે. આપણે શું કાં લડવું પડે એમ કરે આ પેલા જ ભાઈ પણ રણસિંગો પણ- પેલા જ ભાઈ કોણીઓ ભાઈ બે તો એક રકાબી ચા પીવું ને તમે વાર લડી મળશો. આપણે શું કાં લડવું પડે એમ કરતા હવાનું કોમ કરો. હા બરાબર એ વાત સાચી. હારી બરોબર એટલે મગજમાં એવું રાખતા ના શાંતિથી કોમ કરો ને હું જવું અને લડતા ના ફરીથી હા આવું. નહીં લગી. જે ભાવ તો બરોબર પાડ્યું હો ઓધો તો નહીં હેડો કોઈ તો દીધું હે. બરોબર કે ભાઈ બોલો બોલો અશોકભાઈ જો છીએ આ તમ ખેતરમાં આવ્યા આ ભાજપ ભાવાને કીધું તું તે કીધું ઓટો મારી આવું. બરોબર બોલો શું ચાલે હે? ગામમાં તો ચૂંટણી બરોબર હે પણ ખેતરોમાં ચૂંટણી લડવાની. ખેતરમાં ચૂંટણી લડાય? તારા હજી તો ચૂંટણીના મહિના 4 બાકી છે હા હા. અને ખેતરમાં લડે પેલો આવશે ને પેલો આવશે ને પેલો આવશે ને હાલ સોળાઈને આવ્યો. કોણ હતા તે રે? પેલા મનુ ને વસંત બે
તો હની વાતો હતી. આ તું પેલો કે પહેલા જ ભાઈ આવશે ને પેલો કે કોણીઓ ભાઈ આવશે ને પેલો કે પહેલા જ ભાઈ આવશે ને પેલો કે કોણીઓ ભાઈ આવશે. એટલે આજે કે ચૂંટણીની વાર હું અત્યારથી લડો હો. આવું ને આવું લડશી તો એમને લડ્યા મરી જાય મારા બે દાડા. હજી તે ચૂંટણીની ઘણી વાર બરોબર. અને કોણ કોણ હતા? મનુ ને મનુ ને વસંત. કોણ કહેતું તું કોણ જીતા એવું? પેલો મનુ કે કોણીઓ ભાઈ જીતછી. હા હા. અને પેલો વસંત કે પહેલા જ ભાઈ જીતછી. આ મનુ ઘેર ખાવા મેઠું નહીં અને અત્યારથી લડવા મોડે હે. અને પેલા તાર વસંતની તો વોટ એ અમારે જેમ 15 વોટ 15 ઘર હે 50 વોટ એવી રીતે 60 વોટ જ છે ને વસંતના. પણ વસંતની વાત તો સાચી કે પહેલા જ આવશે, પહેલા જ નું વર્ચસ્વ નહીં એ નહીં જોવાનું. આ તો અને ચૂંટણી પેલો હે. ચો આપણો હ તમે એ જોતા નહીં કહેવાય ના. એ તો હું તો કીધું કે લે ચૂંટણી આવતા ના આવે હજી તો 4 મહિના નતા તેવું કા લડી મળી જો. તો તને સમજાવવા પડે. પણ કોઈક બાઘાભાઈ એવું કરો કે સમરસ થાય અને કોઈક ચૂંટણી આવે તો સારું. તો આ અમાર તો જો લડમ લડા થાય બે ઉભા તો અમારે તો 15 ઘરનું પીસાવાનું જ થાય ને. એ તો બરોબર આપણે પેલા સમરસ જ કરાવી છે, પણ કદાચ ના થાય તો લડવી પડે કે. એ તો બરોબર. પણ પાછા જોજો તમે એ બાદ જઈને બેસી ના જો. ના ના અમારે તો પહેલા જ ભાઈ જોડે જ બેસવાનું હોય ને. અમાર ગામ વચ્ચે ઘર અને અમાર બાજુમાં જ પહેલા જ ભાઈ નું ઘર પાછું. હા એટલે આપણે તમે તો કહું પેલા જ ભાઈ ને જ લાવવાના. તમારે નક્કી નહીં ખોય હોય ને જો તો પાછા આમ તો પહેલા જ ભાઈ લાવવાના. એ તો બરાબર તમે કોણીઓ ભાઈ આમ તો શું ખોટા છે. અલે એ ચો આપણો હ આપણો અને નહીં મૂળા તો આપણો કહેવાય. પણ આ તો ચૂંટણી શું ખબર પડે કે કોણ આવે ને કોણ ના આવે. એ તો બધું થ પણ તમે રહેજો આ ના બાજુ. ના અમે તો પહેલા જ ભાઈ જોડે જ બેહવાના. ગોટા બોટા બધું એમને કહી દીધું જ છે હું તો કે તમારા જોડે 24 કલાક તમારે બેહવાના ઉઠવાના બધું પહેલા જ ભાઈ આપણે પહેલા જ ભાઈ બરોબર. હા અને મીટિંગ થાય ને એ દાડ વાત. હવે મીટિંગ તો થશે કે હવે મીટિંગો તો થવાની જ ને. હજી ફોર્મ બોમ નહીં પણ અત્યારથી લડવાય મીટિંગ થાય એટલે પેલા સમરસ ની વાત કરવાની આપણે. સમરસ થાય તો સૌથી હારે મારું નકર ભાઈ કહી દેવાનું કે ભાઈ પહેલા જ ભાઈ ફાઇનલ. બરોબર. તમારે તો 300 વોટ છે એટલે તમારે બહુમતી કહેવાય એટલે કોક સમરસ આવે એવું કરજો. હા તો અમારે જ આવે કે ઈવન તો ચો વોટે હી તાન જાજા. ખાલી ખોટા ગામમાં વાદ વિવાદો પહેરી જાય ને ગામ લડી મળે. ના ના તો એ મનુ વધારે બોલ બોલ કરતા હતા ને મીટિંગમાં આવશે ને એટલે કેવું હે ને. બરોબર. અને પછી તો ચૂંટણી થાય તો લડી નાખવી છે. હા એ તો બરોબર. પણ તૈયાર રહેજો. ના ના અમે તો તૈયાર જ છીએ. એ હા રેડો બીજું કયો? બસ બીજી શાંતિ છે. એ હા રેડો હા. હવે હું જઉં ઘર બાજુ જાવ. એ હા. હા શુભભાઈ એ બોલીને જ્યાં મેઠું મેઠું બોલું પણ ખબર નહીં પડતી. દૂધમાં દહીંમાં બેમાં પગ રાખવા છે પણ ના આવું ચૂંટણી આવા દો અને મિટિંગ થવા દે એટલે યુવાને બોધવા તો પડશે. ના કે ઓમ નું ઓમ બે બાજુ પેલું એ કરી એવા છે. એ હા રેડો. હા હારું વાતાવરણ તો તંગ થઈ ગયું લાગે ચૂંટણીનું. આવા વાતાવરણમાં તો કોઈ સમરસ થાય એવું લાગતું નહીં. આ બાઘોએ પહેલા જ ભાઈ કરે અને જો આવું થાય તો અમારે 15 ગળાનું તો સારું પીસાવાનું જ થાય. પણ તોય હેડ એ તો દેખા જાય ગાજી ચૂંટણીની વાત. ચૂંટણી પણ આપણા મનમાં જે પડ્યું હોય ને આપણે તો વોટ ઈકાણ જ આપવાનો. હા ઘરે જવા દે. હા હા વસંત શું કરો? આજે જો તો ખેતરમાં આવ્યો હા તે રસ્તામાં પેલો મનુ રે ને મનુ હા એના પહાડ ગયો હા તે હું આ થોડું ચૂંટણીનું 2 શબ્દો કહેતો હોઉં કે આપણને સપોર્ટ કરે એવું. હા હા તે મારો ઓળશો અવળો પાછો હતો. એ તો પેલા કોણીઓ ભાઈ રહ્યા ને હા કે કોણીઓ ભાઈ જ આવે બરોબર. હા અરે મેં કીધું કોણીઓ ભાઈ ના આવે અને અમારા પહેલા જ ભાઈ આવે. તમે બે તો જબ્બર લડ્યા તો લડવાનું હોતું છે એમાં વળી. પણ યાર જો તો બોલતો તો એમ થોડું ચાલે. અરે જો તો બોલો તો હું આપણે કોણ હોપીને બીજા કોણ કાઢી દે છે. પણ મને તો ના સહન થયું. અરે લડવાનું ના હોય એ તો ચૂંટણીના ટાઈમે જે ગોમ ભેગું થાય ને જે થવાનું છે થાય કે એમાં લડવું કા પડે. એટલે હું લડવા નતો જો. હું ખાલી એમ કે એનું કીધું થોડું સમજાવું ને તો આપણામાં થોડો સપોર્ટ. અરે પણ એને બધું કુટુંબ મોટું છે અને વોટિંગ બધું વોટ બે એના ફાય વધારે છે. પછી લડીને બગાડીને ઉપર ચેતાવડો જાય વધારે. હા પણ હું બગાડવા નતો જો. હું એને સમજાવવા ગયો તો પણ એ રહ્યો જો તો બોલતો હતો પણ મને થોડું સહન થાય યાર.
એ બરાબર હા જોન ચો બોલ્યો હોય તો હું બોલ આપણે ના હું તું બોલ્યો હોય તારું ઝઘડો થાય છે. હા પણ એ રહ્યો પણ મારે બોલવું તો પડે કોક. પણ હું કરવા બોલવું પડે પણ એ રહ્યો હું પેલા કોણિયાભાઈ ની મોટી મોટી આંખ વખત તો યાર પણ તારે એ ઝઘડો હું કાં કરવો પડે યાર ઉપરથી આપણે આપણી બાજુ આવતો તોય ને હવે નવડો થાય ઉપરથી ઝઘડો કરવા જોઈએ. મને સહન ના થયું યાર. અરે એના ભાઈ હવે પાછું યાર વોટિંગ એના એ છે પછી એ અત્યારે પછી હાલતો હોય તોય ના હાલે. એટલે હું એ ગણતરી જ જોતો હું કોઈ એનો વોટ પાડે છે ને તે હું કોઈ સમજાવું તે આ તો જોયો આ તો અવળી અવળી વાતો કરવા માંડ્યો પછી મને થોડું સહન થાય. બરાબર સહન ના થાય પણ યાર એવું ના કરાય. આપણે સમજીને હવે મારા પાસે હવે એને ભેગો થયો ને હવે એને મનાવો તાણ કે હા હેડો તાર હું તો જાઉં પછી. હા તો કોઈ અત્યારે રસ્તામાં નીકળ્યો એટલે કોઈ ભેગો થતો. એ તો મારે એને ભેગો થઈ લગીને એને ઠારો પાડવો પડશે. તું હોભાડ હું કહું તું તારો જે હાઈટ ઘર ને જે વોટિંગ હા એ પકડી રાખ. એ અમારો હાઈટ વોટ તો હું પકડી જ રાખો એમાં તો તમારે ટેન્શન જ નહીં. એ તો જોડે વસો મેકીને આવી જ જાય. હા હા એ તો મને વિશ્વાસ છે પૂરેપૂરો એની પેલ નહીં અને હું એ તો મનુ ભેગો થઈ અને નિયમ હું સમજાવું ને થોડો ઠારો પાડી અને એને લગી વ્યવસ્થિત વાત કરું અને એને પર હું કહું તું એની ટેન્શન ના લેતું. સારું બે હતા ને હું તો જાઉં હા પણ આ પકડી રાખજે જે આપણું જે હે એ તો હલત ના ને એમાં આગુ પાછું ના થાય. એમાં તો ના થાય. તમે મનુને ભેગું તો થવું પડશે મારે એક વખત. એ આવો મનુ આવો. હા હા મનુભાઈ બેહો બેહો. હા બોલો કેવું છે આમ? ચૂંટણી તો તૈયારીઓ ફૂલ થઈ ગઈ છે બધો. હા તાન ના હોય. અને હું તો હારું ખેતરમાં કામ કરતો હતો બરાબર. અને પેલો વસંત આવ્યો હા તે હાઈટ વોટમાં તો કુદા કરવા માંડ્યું હતું. પછી હું તો ચાટી ખાવા આપી દીધું. લે મનુ હા વસંત આવ્યો તો ભલા આવ્યો પણ તારે ચાટી ખાવા એવું બધું ના કરાય. તારું કહેવાનું. શાંતિથી બેસીએ ને વાતો કરીએ એ ભલે ને ઉચરકીમાં આવી જતો હોય. અરે પણ હાઈટ વોટમાં એ કુદા કરવા માંડ્યું જેવું તેવું મને બોલવા માંડ્યું. તો એ આપણે ખમૈયા ખાઈ લેવી પડે એના હાઈટ વોટ યાર. હાઈટ વોટમાં આપણે શું હોમો આવી છે એ કયો. એટલે આ હાઈટ વોટ એટલે ચૂંટણીમાં તો ઘણા કે હોય અને ચૂંટણી માટે તો 4 વોટ વાળો હોય ને એની આપણે શાંતિથી વાત કરવી પડે. મેં તો કહી દીધું મૂકો અમારા કોણિયા ભાઈને તમારે તો લાભવાના છે ભાઈ. તારી વાત સાચી કોણિયાભાઈને લાવવાના એ વાત તારી એકદમ સાચી મારી વાત બી કરીએ પણ ચૂંટણી સમયે તો એકદમ સંયમ રાખવાનું અને શાંતિથી વાત કરવાની. આપણો ગામમાં લડાઈ ઝઘડા કોઈના અંગાથી કરવાના નહીં. પણ આ તો એવું થઈ ગયું અને શું કરે કયો. અમે તારો સ્વભાવ તો આકરો સહજ પાછો અને થોડું આમ ગરમ થવાનું ઓછું રાખ. ના ગમે તે કોક તો કરવું જ પડશે કથા ના ચૂંટણી માટે તો આપણે પેલું કરવું પડશે. હવે ચૂંટણી માટે મહેનત કરવાની પણ લડાઈ ઝઘડા કરીને મહેનત નહીં કરવાની. આપણે ભાઈ પ્રેમથી કેવો શબ્દ બોલીએ ભાઈ વસંત આ વખત તો કોણિયાભાઈ ઉભા રહ્યા છે અને એમને કદી એમના બાપ દાદા વખતમાં કદી ચૂંટણી લડ્યા નહીં બરાબર. અને પહેલા જ ભાઈ તો તમે વાત કરી એ પ્રમાણે કે પહેલા જ ભાઈ તો ચૂંટણી લડીને સરપંચ આવેલા છે ના હોય તો તમે એક વખત કોણિયાભાઈને મત આપો. એવી રીતે પ્રેમથી જ વાત કરવી પડે યાર. તમે બોયો ચડાવવાનો લડાઈ ઝઘડા કરો એટલે એવું થાય. હાઈટ વોટ મત તો એના આવડા જ હોય અને ગાડા બીજા 25 મત આવડા કરી લો. પણ એના હાઈટ વોટર માર તો 4 વોટર માળાંગાતીને બોલી ખાય. એટલે અત્યારે તો 4 મત વાળો આપણને કહેવા તો આવે કે ભાઈ તમે પહેલા જ ભાઈ કારણ કે ચાને તમારે જોડી આવે કારણ કે તમારા પાસે 400 મત દેખો એને એટલે હું જ કહું એમના પક્ષમાં એમના હંગાથી રહેતા હોય એટલે તમને કહેવા આવે પણ આપણે કદી ઉગ્ર સ્વભાવ નહીં કરવાનો. જો મનો તારા તો 400 મત બરાબર છે પણ પહેલા જ ભાઈ ફાયે 500 મતની આખી મોટી મૂડી છે બરાબર. એટલે તું ખાલી તારા 400 મત પર હાચીને સંભાળીને રાખ બધું. એ તો 400 તો મારી ચિંતા જ નહીં. 400 તો કમ્પ્લીટ જ મુદ્દા કોઈ. અને હજુ તો ચૂંટણી હજુ તો આપણે ચોપી કરી દીધું. હજુ તો ગામ મીટિંગ કરે સર્વાનુમતિ નક્કી કરે તો પછી આપણે તો અત્યારથી લડાઈ ઝઘડા કરવાના આવે. એ તો બરાબર સર્વાનુમતિ કરે તો સૌથી સારું તાન પહેલા તો પછી આ લડાઈ ઝઘડા કોઈ કરવાની જરૂર નહીં. તારા તું તારું હાચીને સંભાળીને બેસી જાય એ તો પછી હું મારી રીતે જો ઓડું પાડ્યા જેવું છે જોથી મત ખેંચવા જેવા છે ને એ હું મારી રીતે મહેનત કર્યા જોઈએ. હા તાર હું તો 400 વોટ તો મારા રીતે હું મારા મજૂરી કરી રાખું.
એમાંથી એક મત આખો ખાવો ના ના, જો એ એ તો જવાબદારી તારી. હા એ તો જવાબદારી મારી હા. ચિંતા ના કરી. હા આ ચૂંટણીનું બધું કમ્પ્લીટ થઈ જાય રાગે પણ હારું હું પેલા બાઘાભાઈને મળ્યો નહીં અને બાઘાભાઈ ભાઈ ઓછામાં ઓછા 250-300 જેવા મત તો ખરા એમના ભાઈ પાક્કા. એ ના હોય તો બાઘાને મળું અને એને એક વાત કરું અને જો બાઘાભાઈ આપણા પડખા બેસી જ હોય ને તો આપણે એક સાઈડ વનવે નીકળી જઈએ અને સરપંચ બની જઈએ આપણે. લાતા પણ શાંતિથી બાઘાભાઈને મળી આવું અને વાત કરતો આવું. કેન્ડા ઉતારવા તો આવી ગયા હે, મજૂર તો કરી દેવો પડશે. બોલો બાઘાભાઈ. બોલો બોલો કોણિયા હા. ભાઈ. બેહો બેહો બેહો. આ તમારા ઘર હોમો જોતો હા એ તમે ઘેર ના દેખો ને એટલે કીધું લાવો તારે ખેતર હોમો ઓટો મારી આવું અને ભેગો થતો આવું. બોલો બોલો. હવે આ ગોમ્બો ચૂંટણીના માહોલ થોડા બનવા માંડ્યા છે. હા ચૂંટણી હવે આવી એટલે માહોલ તો બને કે. હા હવે આપણો વિચાર એવો હ કે ગોમ આપણને સમરસ સરપંચ બનાવે તો આપણે ઉમેદવારી કરવી હ. આપણો તો સમરસ થાય ને ગામમાં એ હારા મારું હ. અને હું પાછું તમારા પાસે મત મોટા એટલે જો સમરસમાં આપણે નોમ કહીએ આપણું તો તમે અમને સમરસ બનાવવામાં ટેકો કરજો. કોણિયા ભાઈ તમે કયો તો બરોબર હ પણ ચૂંટણીની પહેલા જ ભાઈ મારા ફાયણા આવી ગયા હતા અમારા કુટુંબવાળા. બરાબર. પહેલા જ ભાઈએ મને કીધું કે આ વખત મારે ઈચ્છા હ એટલે કોઈ બાગા તમે ગમે તે કરજો પણ મને લાવો એવું કરજો. પણ એ તો વાત તમારી સાચી હ હા પણ પહેલા જ ભાઈ મને થોડા નહીં ગમતા કારણ કે એમને 15 વર્ષ પહેલા સરપંચ બનાવ્યા હતા આપણે. હા બરાબર. પણ આ વખત એ આવું તો મને એ પસંદ નહીં. લ્યો તમે ઉમેદવારી કરતા હોય ને હા તો આપણો તમને પૂરો ટેકો લ્યો. હા તું લ્યો તાન તમે તૈયાર થતા હોય તો પહેલા જ ભાઈ હું વાત કરું. પહેલા જ ભાઈ તો અમારે મોની જાય. હા તો તમે બિનહરીફમાં સરપંચ બનતા હોય ને હા તો આપણે તો ગામ વચ્ચે ખુલ્લો તમને ટેકો આપી દઈશું. હા તો પણ તમે બીજોને વાત કરો હું કોઈ આના. હા બીજોને તો બીજોના મનમાં કેવું હોય બાઘાભાઈ એ મને ખબર ના પડે હા પણ હું મારો ને મારા કુટુંબનો હમ પૂરેપૂરો જવાબદારી લઈને તમને ટેકો જાહેર કરી દઉં ગામ વચ્ચે. બીજોને તો હતો નહીં, બીજોને તો હું મળી લઉં અને મારી રીતે બધાને વાત કરી દઉં. તમને હું ગમું ને. ચોક્કસ તમે તો મને ગમો મને ખાલી પહેલા જ ભાઈ જ નહીં ગમતા. હા તો વાંધો નહીં, પેલા જ ભાઈ તો હું વાત કરી લઉં બીજોને હું વાત કરી લઉં તો પણ મને લાવો તો પણ હું બનું. અમો તમે પહેલા ગામમાં થોડી આગેવાનીને કામ કરે ભલે તમે સભ્યમાં હતા પણ સરપંચ કરે તમે સારો કામ કરેલો મોરી. ના એ તો બરોબર હે પણ અમારે ભાઈ પેલા જ ભાઈ ઉભા થયા હતા તે મેં કીધું ના ભાઈ યુવાનું તો વર્ચસ્વ વધારે અમારે. જો બાઘાભાઈ હા બોલો. તમે સરપંચમાં ઉમેદવારી કરશો હા હા અને પહેલા જ ભાઈ વધો પડશે તો એ નહીં પડે પહેલા જ ભાઈ નો હતો. પહેલા જ ભાઈ તો મારી વાત તરત હોભળી જ લે. અને જો પહેલા જ ભાઈ વધો પડે ને હા તમારું હમણાં એમ કહો કે મારે સરપંચમાં ઉભા રહેવું હા. તો પછી તમે તાર મને ટેકો આલજો. હા પશુ હું તમને આલ દઉં ટેકો જો. હા એમાં ભૂલ ન કરતા હો. ના ના એમાં ભૂલ નહીં એ થાય હા. પણ તમે હોભળો હા આઈને કહેજો ગોમ વચ્ચે કે ભાઈ બાગાન સરપંચમાં આપણે લાવી દઈએ સરવાણું. ચોક્કસ સરવાનું મતે તમને આપણો પૂરેપૂરો ટેકો રહેશે. એ બરાબર. ઉભા રહીને કહેવાનું ખાલી મીટિંગમાં. હા હા ચોક્કસ પણ પહેલા જ ભાઈ માટે નહીં હો. એ હાર એ હાલ. વાહ ભાઈ વાહ. હું કોણિયાભાઈ નું રાજકારણ જોવો તો ખરા કેવું મેઠું મેઠું બોલીને જ્યાં કે ના પેલા જ ભાઈ નહીં ગમતા પણ બાગો આવે તો બધા અમે તને તૈયારી. અમે તો કોઈ ગોડા છીએ તો ખબર નહીં પડે કોઈ તમે અમોને હાલતા છો એમ. લાવ પણ વાત કરીએ પેલા જ ભાઈ ફાઈન જઈને વાત તો કરવા દો.